નમસ્કાર. નિર્માણ ન્યૂઝની વિશેષ રજૂઆત ઝીરો કાર્યક્રમ સાથે હું છું યજ્ઞ ત્રિવેદી. દર્શક મિત્રો, આજે ઝીરો કાર્યક્રમમાં ચર્ચા વિચારણા કરવાની છે કે જે પ્રમાણે ગુજરાત અત્યારે તો સેમિકન્ડક્ટર ક્ષેત્રમાં ધીરે ધીરે જે પ્રમાણે આગળ વધી રહ્યું છે ને તેની ઉપરથી ચોક્કસથી કહી શકાય કે આ ગુજરાત માટે એક સાચી એવી દિશા છે અને સારી એવી દિશા પણ છે. કારણ કે જે પ્રમાણે ધીરે ધીરે આઈટી ક્ષેત્રમાં અત્યારે જે ઘણા બધા પરિવર્તનો જોવા મળી રહ્યા છે, નવા નવા આયામો પણ જોવા મળી રહ્યા છે ને તેમાં જે આ શરૂઆત છે તે આપણા ગુજરાતની પરંતુ ભારત દેશ માટે પણ ઘણું મહત્વનું સાબિત થઈ રહ્યું છે. અત્યાર સુધી આપણે દરેક જે બહારથી આપણે મંગાવતા હતા ચીપ ને એ બધું પણ હવે જ્યારે અહીંયા જ મેન્યુફેક્ચરિંગ અત્યારે તો જો સ્ટાર્ટ થાય અને તેમાં પણ અહીંયા જ બને અને અહીંયા જ તેનો ઉપયોગ થાય તે ઘણું મહત્વનું કહેવામાં આવતું હોય છે. ભારતની વાત કરવામાં આવે તો ભારતમાં 10 જેટલા સેમિકન્ડક્ટર પ્રોજેક્ટ અત્યારે જે અમલી છે ને તેમાંથી પણ 4 થી 5 જેટલા સેમિકન્ડક્ટર પ્રોજેક્ટ એ અત્યારે ગુજરાતમાં જોવા મળી રહ્યા છે. એટલે ચોક્કસ એમ કહેવાય કે હબ બનીને આગળ તો વધી રહ્યું છે. તેની સાથે આજે જ્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા જે એક નવા પ્રોજેક્ટનું જે ઉદ્ઘાટન કરવામાં આવ્યું, લોકાર્પણ કરવામાં આવ્યું ને તેમાં પણ ખબર પડી કે આ સેમિકન્ડક્ટર પ્રોજેક્ટથી માત્ર જે શ્રમિકોને તો લાભ નહીં પરંતુ તેની સાથે આઈટી એન્જિનિયર્સ માટે પણ આ એક બહુ જ મહત્ત્વની અત્યારે તો જે સિદ્ધિ તો કહી શકાય અને તેની સાથે એમ કહેવાય ને કે જે સ્કિલ્ડ એન્જિનિયર છે તેમના માટે એક બહુ સારામાં સારું અત્યારે પ્લેટફોર્મ ગુજરાતમાં ઊભું થઈ રહ્યું છે તેવું પણ સ્પષ્ટપણે જોવા મળી રહ્યું છે. સાથે સાથે જોવા જઈએ તો સ્ટાર્ટઅપને પણ વેગ મળશે. મેડ ઇન ઇન્ડિયા, મેક ઇન ઇન્ડિયા એને પણ અત્યારે તો જે પ્રમોટ કરવામાં આવશે અને તેની સાથે ક્યાંક ગુજરાતની સાથે સાથે બિઝનેસ ક્ષેત્રમાં પણ ધીરે ધીરે એમ કહેવાય ને કે ગુજરાત આગળ તો હતું પરંતુ એક નવું સોપાન સર કરે તેવું પણ જોવા મળી રહ્યું છે. સેમિકન્ડક્ટર ઉપર આજે આપણે ચર્ચા વિચારણા કરવાની છે. ચર્ચા વિચારણા કરવા માટે મારી સાથે જોડી ગયા છે પદ્મિનભાઈ બુચ કે જેઓ બેન્કિંગ અને એમએસએમઈ કમિટીના એડવાઇઝર છે જીસીસીઆઈમાં. સાથે સાથે શૈશવભાઈ વોરા આપણી સાથે જોડી ગયા છે કે જેઓ બ્લોગર છે અને પ્રશાંતભાઈ ગઢવી આપણી સાથે જોડી ગયા છે કે જેઓ એક વિશ્લેષક છે. જે આપ ત્રણનું સૌથી પહેલાં તો સ્વાગત છે. પ્રશાંતભાઈ, આપણે ગઈકાલે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની જે મુલાકાતને લઈને તો ચર્ચા કરી હતી ને તેમાં પણ આપણે એક બહુ મહત્ત્વની બાબત એડ કરી હતી કે આ વખતે જ્યારે સેમિકન્ડક્ટર ક્ષેત્રે જે ધીરે ધીરે તરાવતો જે આગળ વધી રહ્યું છે ગુજરાત, જે અત્યારના માટે બહુ મહત્ત્વનું છે. ધોલેરા અને સાંધને જે પ્રમાણે તરાવતો આગળ લાવવામાં આવી રહ્યું છે અને ક્યાંક એમ પણ કહી શકાય કે ગ્લોબલ ઇન્વેસ્ટમેન્ટનું કેન્દ્ર અત્યારે તો ગુજરાત બન્યું હોય તેવું સ્પષ્ટપણે ફલિત થઈ રહ્યું છે. તો આપણે એક બાબત એ પણ કહી શકીએ ખરી કે આજે સિલિકોન વેલી આપણે દરેક લોકો જે ચર્ચા કરતા હતા પરંતુ હવે સિલિકોન સ્ટેટ તરફ ગુજરાત આગળ વધી રહ્યું છે તેવું સ્પષ્ટપણે કહી શકાય. આ ઉપરથી ગામમાં નાના છોકરાઓ સવારે વહેલા ઉઠે એટલે ત્યાં બધાને ખબર છે કુદરતી હાજત માટે જાહેરમાં પહેલા જવું પડતું અને બે છોકરા બાજુ બેઠા હોય અને ઉપરથી પ્લેન નીકળે તો બેની વાત એક અલગ નીકળે. એક એમ કે મારે આમાં બેસવું છે ને એ મારું સપનું છે, ત્યારે બીજો એમ કે મારે તો આ બનાવવું છે એ મારું સપનું છે. આ ડિફરન્સ ગુજરાત, ઇન્ડિયા અને બીજા દેશ સાથે સેમિકન્ડક્ટરની ભાષામાં હું 100% સ્વીકારું છું. કારણ કે સેમિકન્ડક્ટર ચિપ કેટલું માયને રાખે છે, કેટલું મહત્વનું છે એ જે યુઝ તો બધા જ કરે છે. આજે આપણે જોઈ શકીએ કે અભણ વ્યક્તિ કે નાનામાં નાની વ્યક્તિ જે મોબાઈલ યુઝ કરે છે એની અંદર પણ જે ચિપસેટ લાગે છે એ સેમિકન્ડક્ટરની જ બદોલત છે. એટલે યુઝ બધી જ જનતા આખા દુનિયાની કરવાની છે પણ એ બને છે કેવી રીતે, ક્યાંથી આવે છે અને એની શોર્ટેજ અત્યારે જે આખા વર્લ્ડ વાઇડ ચાલી રહી છે એ જેને સમજણ પડે છે એને ખ્યાલ છે કે આનું મહત્વ કેટલું છે. અને એમાં સેમિકન્ડક્ટર આપણે જાતે અહીંયા બનાવીએ, ચિપસેટ ઇન્ડિયામાં બનાવીએ, એમાં ગુજરાતમાં બને એટલે આનાથી મોટું ગૌરવ ખરેખર. એટલા માટે આપણે દરેક ક્ષેત્રે, હું તો રાજકીય માણસ છું, મારા બે મિત્રો તો ઇન્ડસ્ટ્રીયલિસ્ટ ને બીજી રીતે પેલા ક્ષેત્રમાં છે પણ હું તો રાજકીય ક્ષેત્રમાં પણ છું. એટલે જ્યાં જરૂર પડે એને ક્રિટિક્સ કરવું પડે ત્યાં આપણે એમને ક્રિટિક્સ કરીએ પણ જે વસ્તુ સારી હોય એને આવકારવી અને બિરદાવવી પડે. એટલે સેમિકન્ડક્ટરનો પ્લાન્ટ ગુજરાતમાં તમે જેમ કીધું 10માંથી 4 પ્લાન્ટ ગુજરાતમાં બને આ ટેકનોલોજી ક્ષેત્રે બહુ મોટી સિદ્ધિ કહેવાય. અને એ સિદ્ધિ એમના હાંસલ નથી થતી. આની પાછળ ખાલી ઇન્ડસ્ટ્રી કામ નથી કરતી, વ્યવસ્થા તંત્ર પણ એટલું જ કામ કરે છે. એ તંત્ર તરફથી મળતો સપોર્ટ, જેમ આજે પહેલા માઇક્રોનનું ખાતમુહૂર્ત કર્યું પછી એનું ઉદ્ઘાટન કર્યું, એમ આજે એક પ્લાન્ટનું ખાતમુહૂર્ત કર્યું. એ પ્લાન્ટ કાર્યરત થશે બહુ થોડા સમયની અંદર.
એનવીડિયા નામની કંપની ગ્લોબલી એક ચિપસેટ બનાવે છે અને એની એટલી બધી મોનોપોલી દાદાગીરી છે કે એ ફાવે એને ભાવે અને એને ગમે એને જે ચિપસેટ અત્યારે એટલે એના પ્રમાણે સપ્લાય કરે છે અને બહુ મોટી શોર્ટેજ છે દરેક વસ્તુમાં. મેં તમને ગઈકાલે બી ઉદાહરણ આપ્યું હતું કે તમે એક લેપટોપમાં રેમ, આજે રેમના પ્રાઇસની અંદર એટલું બધું હાઈક અને ફ્લક્ચ્યુએશન આવ્યું છે, આના બદલો તેમ. એટલે ટેકનિકલી તમે જોવા જાઓ તો જો ભારત દેશ અને એમાં ગુજરાત જ્યારે આટલી મોટી માત્રામાં ચિપસેટ બનાવશે, એ ખાલી ભારતને જ નહીં બીજા દેશોને પણ સપ્લાય કરી શકશે. અને એ જો સપ્લાય થશે એટલે આત્મનિર્ભર ભારતનું સાચું સૂત્ર આટલા વર્ષ સાંભળ્યું હતું, આજે મને આની એક સાબિતી દેખાઈ રહી છે કે ચિપસેટ બને માઇક્રોનમાંથી અને એ લોકોને જાય. અત્યાર પૂરતું હું આને આત્મનિર્ભર માનું છું, બંને દ્રષ્ટિએ જો વાત કરું તો. બીજું બધું બી થતું હશે પણ સાચા અર્થમાં આત્મનિર્ભર કહેવાય કે હિન્દુસ્તાન આ ચિપસેટ બનાવે છે, અહીંયા બી વપરાય છે, બહાર પણ જઈ રહી છે. લોકોની ડિપેન્ડન્સી ઓછી થશે આપણે, અને એ ઓછી થતી ડિપેન્ડન્સી અહીંયા જયારે બનતી હશે તો એના ભાવમાં પણ આપણે કંટ્રોલ કરી શકીશું. કારણ કે અત્યારે પ્રાઇસ જે કંઈ છે ફ્લક્ચ્યુએશનમાં, અને ફ્લક્ચ્યુએશન ભૂલી જાઓ, દરેક વસ્તુ બહારની, આપણે કશું બનાવી શકતા નહોતા. કોમ્પ્યુટરની અંદર આવતો તમામ સ્પેર પાર્ટ બધો બહારથી આવે છે, અહીં તો ખાલી એસેમ્બલિંગ થતું હતું. હવે એસેમ્બલીની અંદરની વસ્તુઓ પણ જો અહીંયા બનતી થાય તો હિન્દુસ્તાનને, ભારતને એના પ્રાઇસનો પણ બેનિફિટ મળે. એટલે 100% તમે કીધું અલગ ઊંચાઈ અલગ ફલક પર આપણે જઈ રહ્યા છે. ટેકનિકલી બહુ જ સારી વસ્તુ. આની રોજગારી, આજે 4 પ્લાન્ટ, એક પ્લાન્ટ તમે એવરેજ માઇક્રોનનો પ્લાન્ટ તમે જોઈ આવજો ક્યારેક સાણંદમાં, અને બીજો પ્લાન્ટ બની ગયો. એટલે ઘણા લોકોને અહીંના ગુજરાતના તમામ એન્જિનિયરો, આઈટી એન્જિનિયર, કોમ્પ્યુટર એન્જિનિયર, ઇલેક્ટ્રોનિક્સ એન્જિનિયર અને એને રિલેટેડ જે મેકાટ્રોનિક્સ ને એ બધા, એ લોકોને અહીંયા રોજગારી પણ પ્રાપ્ત થશે. જેમ તમે જોયું તો સાણંદમાં પેલા નેનો બની, નેનો પછી બીજી 2-4 ઓટોમોબાઈલની કંપની આવી, ફોર્ડ આવી, મારુતિ આવી બેચરાજીમાં. તો ઘણા બધા મોબાઈલ મિકેનિકલ, ઓટોમોબાઈલ ને મિકેનિકલ એન્જિનિયરો અહીંયા ખપત થતી ગઈ. એમ ભવિષ્યમાં સેમિકન્ડક્ટર અત્યારે એક સબ્જેક્ટ છે એન્જિનિયરિંગની અંદર, પણ આ વસ્તુ જો લાંબી ચાલી તો 3 વર્ષ પછી હું ને તમે આખું સેમિકન્ડક્ટર એન્જિનિયરિંગ અલગથી ભણતા આવીશું. એનો આખો નવો સિલેબસ એન્જિનિયરિંગ ક્ષેત્ર બનશે. આ એક દિશા બની રહી છે અને એ દિશામાં આપણે જઈ રહ્યા છે, એનું ગૌરવ છે. બિલકુલ બિલકુલ સાચી વાત છે શૈશવભાઈ. જે પ્રમાણે સિલિકોન સ્ટેટની તો વાત કરી, પણ તેની સાથે જો આજે આપણે જે વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવ્યા તે કાર્યક્રમ જોયો હતો, તેમાં અશ્વિની વૈષ્ણવ દ્વારા જે સ્કિલ્ડ એન્જિનિયર્સ હતા તેમને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. સ્ટેજ ઉપર તેમણે એમ કહ્યું કે ના, કોણે કોણે આ ચીપ બનાવી છે તે અત્યારે તો ઊભા થાય, અને તેમણે કહ્યું હતું કે ભાઈ આ જોઈ લો, આ એક સ્કિલ્ડ એન્જિનિયર્સ છે કે જેઓ અત્યારે એમ કહી શકશે કે ભાઈ આ ચીપ મેં બનાવી છે અને હવે આનું એક્સપોર્ટમાં અમે લોકો હવે શરૂ કરવા જઈ રહ્યા છે. એમ ચોક્કસથી કહેવાય ખરી કે સિલિકોન સ્ટેટની સાથે સાથે સેમિકન્ડક્ટર ક્ષેત્રમાં અત્યારે ગુજરાત હવે હોટસ્પોટ બનવા તરફ પણ આગળ વધી રહ્યું છે, અને સાથે સાથે સ્કિલ્ડ એન્જિનિયર્સ માટે પણ આ એક બહુ મહત્વની તક કહી શકાય. બિલકુલ તક કહેવાય, પણ હું છે ને થોડુંક ધીમે જવામાં માનું છું અત્યારે, કે અત્યારે જે આપણે ગયા છીએ ને વાત કરવામાં ધીમે, એટલે એક્શનમાં આપણે બહુ ધીમા છીએ હજી પણ. કેમ કે સેમિકન્ડક્ટર ખાલી બોલવું એ અલગ વસ્તુ છે. સેમિકન્ડક્ટર બને એટલે સિલિકોન વેફર ના જે છે સિલેન ગેસમાંથી બને, અને સિલેન ગેસના ટ્યુબિંગના જે ખાલી સિંગાપોરની અંદર એના મેં પોતે જોયેલા છે, અને એ ટ્યુબિંગ ને આ જે બધા સંયંત્રો અહીંયા લઈને લગાડવાના ને બધી, આ બહુ જ દૂરની વાત છે. બહુ જ આપણે દૂર છીએ અત્યારે, અને આજે શરૂઆત થઈ છે ચોક્કસ સારી છે, પણ પાછેરાની પહેલી પૂણી છે. આનાથી બહુ જ ઉત્સાહિત થઈ અને જો ક્યાંક અટકી ગયા ને તો બહુ તકલીફ થઈ જાય. અત્યારે આપણી પાસે છે ફેબ બની રહી છે, 10 નહીં 11 યુનિટ આવી રહ્યા છે સેમિકન્ડક્ટરના. હવે એમાં થોડાકની મેં મુલાકાતો પણ લીધેલી છે. બહુ જ વૈશ્વિક ધોરણે આપણે જોઈએ તો એની અંદર આપણે એકદમ બહુ જ નાના છીએ. એક શરૂઆત ગણો, એના માટેનો ઉત્સાહ બરાબર છે, બાકી બહુ નાના છીએ અને હ્યુજ ઇન્વેસ્ટમેન્ટ જોઈએ છે, હ્યુજ. આટલામાં કંઈ નહીં થાય. અચ્છા, જે કંઈ અત્યારે ચીપની સેમિકન્ડક્ટર ચીપ છે એની શોર્ટેજ આપણને બધાને ખબર છે. મેમરીની શોર્ટેજ અત્યારે પુષ્કળ પડી રહી છે, અને એનું કારણ મોટું એ છે કે ડેટા સેન્ટર્સ હવે બની રહ્યા છે. એઆઈ ને કારણે તમારે બહુ જ મોટા ડેટા સેન્ટર્સ બનાવવા પડશે, અને ગુજરાતની અંદર ડેટા સેન્ટર આવે એની બહુ મોટી શક્યતા છે. ડેટા સેન્ટરો મોટે ભાગે દરિયા કિનારાની નજીક હોય છે, પાવરની નજીક. પાવર તમારે પુષ્કળ એમાં વપરાય છે અને પાણી પુષ્કળ વપરાય છે, કેમ કે ઘણા બધા ડેટા સેન્ટર્સ લોકો દરિયાની અંદર ઉતારી દેતા હોય છે, અને જો દરિયાની અંદર ઉતારો તો જ એની ગરમી શોષાતી હોય છે. એટલે એ કુદરતી એક પ્રક્રિયાનો ભાગ છે. હવે
આ બધા જે સંજોગો છે એને જોતા ગુજરાત માટે એક બહુ સારી વસ્તુ છે. ગુજરાતને ઘણું બધું તક મળે એવું છે. પણ અહીંયા આપણે લોકો શું છે કે અત્યારે જે તક મળી છે એને આપણે એક ગુજરાતની અંદર જમીનના દલાલોની એક બહુ મોટી કમ્યુનિટી ઊભી થઈ ગઈ છે. અને અહીંયા જમીનનો ભાવ વધી જશે, ત્યાં જમીનનો ભાવ વધી જશે, આનાથી આમ થશે, આનાથી તેમ થશે. આ બધું થઈને જે ફુગાવો અને જે કઈ જમીનો એક્વાયર થઈ રહી છે, ખેતીની જમીનો તમે બરબાદ કરી રહ્યા છો, ખાલી કોઈ કારણ વિના પડી રહી છે, અને એ પ્રકારનું જે અત્યારે થઈ રહ્યું છે એનાથી ક્યાંક બચવાની જરૂર છે. સેમિકન્ડક્ટર ક્ષેત્રે કોઈ નાના યુનિટોની કોઈ શક્યતા અત્યારે હાલ પૂરતી મને દેખાઈ નથી રહી. કેમ કે મારી સેમિકન્ડક્ટર સાથેની મારી પહેલી ઓળખાણ સેમિકોન ચાઇના શાંઘાઈમાં 2005માં હતી. એટલે ત્યાંથી હું સેમિકન્ડક્ટરને ફોલો કરતો આવ્યો છું. એટલે સેમિકન્ડક્ટરની અંદર એમ કહેવાય કે ભાઈ ઓડવ નરોડા રખિયાલ, તમે આખો જે નારો નરોડાનો 22 કિલોમીટરનો પટ્ટો લઈ લો ડાબી અને જમણી બાજુનો, તો ત્યાં સેમિકન્ડક્ટરને લગતું કંઈ બની શકે એવી શક્યતાઓ બહુ ઓછી છે. ઓટોમોબાઈલ ઇન્ડસ્ટ્રીમાં અલગ વસ્તુ છે કે કમસે કમ 4 સ્ક્રૂ જોઈ છે, આ છે, તે છે, ઘણું બધું બીજું બધું લાગે. સેમિકન્ડક્ટરમાં એવું નથી. સેમિકન્ડક્ટરને પોતાની વસ્તુઓ પોતાના પ્રમાણે જ જોઈએ, અને એટલું બધું પ્રિસિશન હોય છે એની અંદર કે એની અંદર ખોટા નાના માણસે બહુ એટલે ઘણા બધા એવા ફોન આવે છે કે આપણે અહીંયા જમીન પડી છે, અહીંયા આપણે એક નાનું કારખાનું કરી દઈએ તો કંઈક આપણી પાસે 50 કરોડ છે અને આપણી પાસે 100 કરોડ છે. આ બધું નથી થાય એવું. પ્રોપર સમજણ સાથે, નોલેજ સાથે. આજે જે તમે કીધું કે માનનીય મંત્રીશ્રીએ એન્જિનિયર્સને ઉભા કરીને કીધું, યસ, આપણે આવા હજારો લાખો એન્જિનિયરોની જરૂર છે અને સ્કિલની જરૂર છે. સ્કિલ વિનાનો આ ધંધો નથી. આ એવો ધંધો નથી કે એકનો માણસ ફોડી અને બીજો કરી શકે, જેના ઉપર આપણે ઘણી બધી રીતે ગુજરાતમાં આ પ્રકારે ઘણી બધી ઇન્ડસ્ટ્રીઓ મોટી થઈ છે. એટલે આ એક દીવાબત્તી, જેને કહેવાય કે લાલ રેડ ફ્લેગ હું અહીંયા મૂકું છું કે એકનો માણસ ફોડીને બીજી વસ્તુ નહીં થાય. આનામાં ઘણી બધી વસ્તુઓ જોઈએ છે. એટલે જો કોઈ ખોટા સપના જોતું હોય તો એ ખોટા સપના જોવાનો મતલબ નથી. હા, MNCs આવશે, મલ્ટીનેશનલો, તમે અહીંયા એક વખત ઇકોસિસ્ટમ ઊભી થશે અને તમારી પાસે મેન પાવર ઊભો થશે. અત્યારે ઘણી બધી યુનિવર્સિટીઝમાં ગુજરાતની અંદર સેમિકન્ડક્ટરને લગતા, જેમ કે માઇક્રોનના અમુક લોકો આવે છે અને આપણા એન્જિનિયર્સને ટ્રેન કરે છે. એમને પોતાનો જે લેબર ફોર્સ જોઈએ છે એને ટ્રેન કરે છે. આનો રેશિયો, ડ્રોપ આઉટ રેશિયો પણ ઘણો બધો હોય છે. પણ અગેન સ્ટીલ તમારી પાસે એક મેન ફોર્સ, એક પાવર તૈયાર થઈ રહ્યો છે અને જેની ખૂબ જરૂર છે. એટલે પાશેરાની પહેલી પૂણી ગણું છું, પણ પૂણી મજબૂત છે, જોરદાર છે, અને આમાં આગળ વધવું તો પડશે, ફરજિયાતપણે આગળ વધવું પડશે. પછી બીજી બધી વાતો થશે. પહેલા આની અંદર હજી આ 11 યુનિટ આવ્યા છે. 11 ની 110 યુનિટ જોઈ છે. ભારતની વસ્તી 140 કરોડ છે. બિલકુલ સાચી વાત છે. એટલે એમ કહી ખરી કે ના એક શરૂઆત થઈ છે. હવે શરૂઆત અત્યારે તો જે કહેવાય કે ના સારી થઈ છે, પણ તેની પછી પણ અત્યારે તો ઘણું બધું કાર્ય કરવાનું છે અને એ કાર્યો પર પણ ફોકસ રાખવું બહુ જરૂરી છે. પદ્મિનભાઈ, જ્યારે આપણે અત્યારની વાત કરવામાં આવે તો ધોલેરા ટુ સાણંદ એમ કહેવાય ને કે સેમિકન્ડક્ટર ક્ષેત્ર માટે એક નવી ક્રાંતિ જોવા મળી રહી છે અને એને હબ તરીકે અત્યારે તો જે વિકસાવવામાં પણ આવી રહ્યું છે. માઇક્રોનથી લઈને ટાટા ગ્રુપ સુધીના જે બધા જાયન્ટ્સ ગ્રુપ જે બધા કહી શકાય એ બધા અત્યારે તો ગુજરાતમાં છે. ચોક્કસ એમ કહી શકાય ખરી કે MSME ક્ષેત્ર માટે અત્યારે તો આ ઘણી સારી એવી બાબત છે. અને તેની સાથે જ્યારે આત્મનિર્ભરની વાત કરીએ છીએ, નિકાસના જે સપનાની અત્યારે તો એક વાત કરતા આવીએ છીએ, તે ક્ષેત્રમાં અત્યારે ધીરે ધીરે આગળ વધવાની અત્યારે તો એક શરૂઆત થઈ રહી છે તેવું કહી શકાય ખરી. આપણે આજે બધું થઈ રહ્યું છે એ ગુજરાત સેમિકન્ડક્ટર પોલિસી 2022-27 અંદર થઈ રહ્યું છે. ઓકે, સો ધેટ ઇઝ ટુ બી નોટેડ. એટલે આપણે થોડા પાછળ બી હતા. 2022માં પોલિસી જાહેર કરી, પણ 2 વર્ષ સુધી ખાસ કંઈ થયું નહીં. પણ છેલ્લા 2 વર્ષમાં એણે ખરેખર ત્રીજા ગિયરમાં નાખેલું છે. હવે બીજી વસ્તુ એ કહીશ કે એ લોકોએ જે આ પોલિસી છે એની અંદર 2 હબ ખાસ કોન્સન્ટ્રેટ કર્યા છે. ગમે ત્યાં નાખો એવું નહીં. આઈધર તમે ધોલેરામાં નાખો, જે ફેબ્રિકેશન માટે છે, અથવા તો તમે સાણંદમાં નાખો. બરાબર છે. એ બહુ સારું કર્યું છે, કારણ કે દુનિયામાં જોવામાં આવ્યું છે કે જ્યાં જ્યાં ક્લસ્ટર હોય ત્યાં જ સેમિકન્ડક્ટર ઇન્ડસ્ટ્રી વિકસી છે અને વિકસશે. તાઇવાનનો દાખલો લઈએ, આપણે આ લોકોને ખ્યાલ હશે, તાઇવાન ઇઝ વન ઓફ ધ લીડર. ઇનફેક્ટ ઇઝ મેજર શેર આખા વર્લ્ડમાં એ સેમિકન્ડક્ટર ચિપ્સનો. હવે તાઇવાનમાં જે નાઇસિન કરીને છે જગ્યા, એ ઇઝ અ ક્લસ્ટર ઓફ સેમિકન્ડક્ટર. તાઇવાન પોતે આપણે ગયેલા છે, હું બી 1-2 વાર ગયેલો છું. એ નાનું છે, ગુજરાત જેવડું જ છે ઇન ટર્મ્સ ઓફ જીઓગ્રાફિકલ એરિયા, પણ સેમિકન્ડક્ટરમાં એ લીડર છે. એટલે થઈ શકે એવું છે.
તાઇવાન જે કરે છે એ જ આપણે કરવાની જરૂર છે, પણ એને ડેડિકેટેડ ખાલી પોલિસી નહીં, ઓપરેશનલ ગાઈડલાઇન્સ તૈયાર કરીને ડેડિકેટેડ વસ્તુ આપવી પડશે. અત્યારે પોલિસીની અંદર એને 50% કેપેક્સ આપે છે, ઇલેક્ટ્રિસિટી એક સરખી મળી રહે આપે છે, પાણીની જે આપણે કીધું ભાઈએ શૈશવભાઈએ કે પાણીની જરૂરિયાતો છે એમને એ પાણી આપવાની બી ગેરંટી આપી છે ગવર્મેન્ટ ગુજરાતે. અને ડિસેલિનેશન પ્લાન્ટ એને એન્કરેજ કરવાની વાત છે કે જેથી જે દરિયાનું પાણી છે એને કન્વર્ટ કરીને એમને પાણી મળ્યા કરે. એટલે બેઝિક ખ્યાલ છે બધાને એમનો. બીજી વસ્તુ અગત્યની એ છે કે જે યુનિટ આવી ગયા છે ઓલરેડી, એ માઇક્રોન છે, એ ટાટા ઇલેક્ટ્રોનિક્સ છે, સીજી પાવર છે, અને આજે કર્યું એ કેએસ છે. આ ચાર યુનિટ એ વર્લ્ડમાં બહુ જ જાણીતા છે અને એ લોકો પાસે ટેકનોલોજી પોતાની છે, એટલે ટેકનોલોજી લેવાની જરૂર પડતી નથી. હવે વાત આવે એમએસએમઈની, કે ઇટ ઇઝ એક્સપેક્ટેડ કે આના આધારે એમએસએમઈ યુનિટ્સ ડાયરેક્ટલી કે ઇનડાયરેક્ટલી એને સપોર્ટ મળશે. એ આપણી તૈયારી હોવી જોઈએ, ગવર્મેન્ટની તૈયારી હોવી જોઈએ કે જેથી એમએસએમઈ યુનિટને પૂરેપૂરો લાભ આનો મળી રહે. પોસિબલ છે, લેટ મી ટેલ યુ, પોસિબલ છે, પણ આમાં શું છે કે આરંભે સુરા ના થવું જોઈએ. ભૂતકાળમાં એવું થયેલું છે 1-2 વાર કે ખુશ થયા બધા, અત્યારે ખુશ થવા જેવું જ છે, એમાં કંઈ ખોટું નથી, પણ પછી શું, એટલે એના તાત્કાલિક બીજા ધોરણે કરવું જોઈએ. ગુજરાતમાં 4 યુનિટ છે, ટોટલ ઇન્ડિયામાં 10 છે, એમાં ગુજરાતમાં 4 છે, પણ ઇન ટર્મ્સ ઓફ ઇન્વેસ્ટમેન્ટ 80% ગુજરાતમાં છે. એમાં જોઈએ સો એ બધું સારું છે, નો ડાઉટ અબાઉટ ઇટ. હવે નેક્સ્ટ છે એ આ 4 યુનિટે કેવું જોઈએ કે હાઉ યુ આર ગોઈંગ ટુ હેલ્પ. તમે અહીંયા યુનિટોને આગળ વધવા માટે તમે શું કરશો, એ યુનિટ પાસે આપણે એક જાતનું ડિમાન્ડ નાખીએ તો એક્સપેક્ટેશન હોવું જોઈએ. અને એટલા માટે હું માનું છું કે અમે ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સમાં એમએસએમઈ કમિટીએ હમણાં જ 15 દિવસ પહેલા જ કીધું હતું કે જ્યારે મોદી સાહેબ આવવાના ત્યારે અમે કીધું કે આમાં એમએસએમઈને શું સપોર્ટ મળશે, એમએસએમઈને શું રોલ મળશે, એનું પ્લીઝ તમે ધ્યાન રાખો. અને એના માટે મળવા બી જશે. આવી તો વાતા તો ચાલ્યા કરવાની, અમુક વસ્તુ થતી હોય છે, અમુક વસ્તુ નથી થતી હોતી, પણ જે કહેવામાં આવ્યું એ બહુ અગત્યનું છે કે નેક્સ્ટ સ્ટેજ એ ધ્યાનમાં રાખવાની જરૂર છે કે જેથી આટલું વસ્તુ સારી થઈ છે એ આગળ વસ્તુ સારી થાય. એટલા માટે બિલકુલ સાચી વાત છે. અને એક બાબત એ પણ પ્રશાંતભાઈ આપને પૂછવી છે કે જ્યારે એમ કહેવાય ને કે પડકારો ઘણા બધા છે, શૈશવભાઈએ પણ કહ્યું, પદ્મિનભાઈએ પણ કહ્યું કે એના તરાલ પડકારો ઘણા બધા જોવા મળી રહ્યા છે, પણ જો આને પ્રોપર પેલું કહેવાય ને કે જો તમારું વિઝન હોય અને મિશન હોય કે ના આપણે ગુજરાતના તરાલ તો આ જગ્યાએ લઈ જવું છે, સર્વશ્રેષ્ઠ તો આપણે નથી કહેતા બનાવવાની વાત, પણ સેમી કન્ડક્ટર ક્ષેત્રમાં અત્યારે હબ બનવા તરફ જો આગળ વધતું હોય તો એ પ્રમાણેની તમામ પ્રકારની સુવિધાઓ પણ આપવી એ બહુ જરૂરી છે. શૈશવભાઈ એક વાત બહુ સાચી કહી કે ના અત્યારે જમીનોનું શું, જમીનો ક્યાંથી લાવશો, પછી એના જે પડકાર અલગ અલગ રો મટીરિયલના પણ છે, બધાના પણ છે, તો એ બધું અત્યારે ક્યાંથી બધું પ્રોવાઈડ કરશો. એટલે આપણે એમ કહેવાય ને કે એક પ્લાન્ટ ઓપન કર્યો, પણ પ્લાન્ટ ઓપન કરીને પછી અત્યારની જે જરૂરિયાતો છે એ ઉપર પણ ફોકસ અત્યારે ગુજરાતે કરવું એ બહુ જરૂરી બની ગયું છે. પ્રશાંતભાઈ, વાઇબ્રન્ટ ગુજરાત, ઇન્ડેક્સ બી, સિંગલ વિન્ડો સિસ્ટમ, આ બધું જે ઊભું કર્યું છે અને નવા ઝોન જે બનાવ્યા છે, ક્યાંક ફાર્મા ઝોન, એટલે જેમ ભરૂચ દહેજ વાળા ફાર્મા ઝોનની આપણે વાત કરીએ, કેમિકલ ઝોન, ફલાણા ફાર્મા SEZ, એ જે SEZ બનાવ્યા, અને હવે આપણે ધોલેરા SIR ની વાત કરીએ છીએ. તકલીફ શું છે કે કદાચ સરકારે અમુક ચોક્કસ લોકેશન આઈડેન્ટિફાઈ કર્યા, એને ડેવલપ કરવાનો પ્રયત્ન કર્યો, અને એ ડેવલપ થવાના હોય એટલે ત્યાંની જમીનોના ભાવ લગભગ બધા આસમાને જવા માંડે. હું કાયમ કહું છું કે સાણંદ જ્યાં અત્યારે GIDC અને આ માઇક્રોનો ફેઝ 2 એટલે GIDC ફેઝ 1, ફેઝ 2, ફેઝ 3 બનવા જઈ રહી છે, ત્યાં પહેલા 10,000 રૂપિયામાં આખી જમીન ગીરવે લેવા કોઈ તૈયાર નહોતું. મારી 50-100 વીઘા જમીન હોય અને ગીરવે મારા 10,000 રૂપિયા જોઈતા હોય તો કોઈ ગીરવે લેવા તૈયાર નહોતું. ત્યાં અત્યારે 50 લાખથી 1 કરોડ રૂપિયા વીઘો, 2 કરોડ રૂપિયા વીઘો વેચાય છે. એટલે જે આખું રિયલ એસ્ટેટનું માર્કેટ, એનો જે ફુગ્ગો છે એ આવી રીતે ફૂલે છે. અને પછી એ જમીનો કેટલાય, જેમ ધોલેરા ક્યારની વાત હતી, એરપોર્ટ બનવાની વાત હતી, હજી સુધી કંઈ થયું નથી. મૂળ તકલીફ એવી છે ગુજરાતમાં આ પ્રકારની સ્કિલ સેટ, આજે એન્જિનિયર સ્કિલ, જે અશ્વિની વૈષ્ણવનું આપણે ઉદાહરણ આપ્યું, જે એન્ટ્રી લેવલ એન્જિનિયર્સ હોય એટલે ટ્રેની એન્જિનિયર્સથી માંડી એક લેવલે એડવાન્સમેન્ટ આવે ત્યાં સુધીના એન્જિનિયર્સ અવેલેબલ છે, પણ પછી સિનિયર મેનેજમેન્ટ કે તમારે જે બહારથી જ લાવવા પડે, બહારના વ્યક્તિઓ, આજે બેંગ્લોર, બોમ્બે, દિલ્હી, પૂના, એ પ્રકારના લોકેશન પર આવા રિસોર્સિસ ઇઝીલી અવેલેબલ થાય, કારણ કે ત્યાં એ લોકો એક મળી શકે છે,
ત્યાં આવા રિસોર્સિસ અવેલેબલ હોય છે, એ લોકો શિફ્ટ થઈને ગુજરાતમાં આવતા નથી. એટલે ગુજરાતમાં જે આ ક્યાંક ને ક્યાંક બીમાર પડી જાય છે આગળ જતા આ બધી વસ્તુઓ, એનું કારણ છે મેન પાવર. જેમ કે ગિફ્ટ સિટીનું ઉદાહરણ લઈએ, ગિફ્ટ સિટીમાં ટેકનોલોજીની દ્રષ્ટિએ બહુ આગળ વધવું છે, પણ લોકો આવીને ગિફ્ટ સિટીમાં નોકરી તો કરવા જોઈએ. સિનિયર મેનેજમેન્ટ, મિડલ મેનેજમેન્ટ એ ત્યાં આવતા નથી. એના ઘણા બધા પ્રોસ કોન્સ છે કે દિલ્હી બોમ્બેમાં એનો પગાર સ્કેલ, બીજો અહીંનો પગાર સ્કેલ એ લોકોને પોસાતો નથી હોતો. અહીંયા બનેલી કંપનીઓ ટોપ મેનેજમેન્ટને હાર્ડલી 3 થી 4 લાખ મહિને પગાર આપી શકે છે. મહિના પગારની હું વાત કરી રહ્યો છું ટોપ મેનેજમેન્ટમાં, જે બહારના રાજ્યોમાં એ લોકોને 10 લાખ સુધીનો પગાર મળતો હોય છે. એટલે આ ઇમ્બેલેન્સ ગુજરાતની કક્ષાએ રહેવાનું છે. આને કેવી રીતે પહોંચી વળવું એ જે તે કંપનીના કોલ હોય છે. કંપનીને અહીંથી વ્યવસ્થા તંત્ર, જે આપણે તંત્રની વાત કરીએ છીએ, એનાથી થોડી ઘણી ફેસિલિટેશન મળે. જેમ કે જમીન તો ક્યાંક સંપાદન કરવાનું હોય, ક્યાંક એને ઇઝીલી એને કરાવી આપવાનું હોય, એ થયા પછી ત્યાં પાણીની વ્યવસ્થા, પાવરની વ્યવસ્થા પહોંચાડવી, આ બધું સરકાર કરાવી આપતી હોય છે. પણ એ પછી આ ગેપ તો અત્યારે રાતોરાત પૂરો ના થાય. એના માટે તમારે સ્કિલ અહીંયા ડેવલપ કરાવવી પડે. એ ડેવલપમેન્ટ માટે એન્જિનિયરિંગની આટલી બધી જે કોલેજો બની ગઈ છે, એ એન્જિનિયરો બી, બીજું અહીંના રિસોર્સિસ, અહીંયા બીઈ પૂરું કરી અને માસ્ટર કરવા માટે બહાર જતા રહે છે. એ જે સ્કોપ છે એ એમને અહીંયા આપવો પડે, એ આપણે આપી શકતા નથી હજી. આ બધા પડકારો છે કે રિસોર્સિસ ડેવલપ કેવી રીતે કરશું, સ્કિલ ડેવલપ કેવી રીતે કરશું. સરકાર તો કદાચ એક ટાઈમે વ્હીલ હશે SEZ બનાવી અને ત્યાં તમને જગ્યા આપી દેશે. બીજું કેવું છે કે બધી કંપનીઓ, દે આર પ્રોફેશનલ્સ, તે બિઝનેસ કરવા આવ્યા છે, એ લોકોને મફતમાં જમીન જ જોઈતી હોય છે. હું તો બધાની જોડે MOUમાં ક્યાંક ને ક્યાંક જોડે બેસું છું ને, એ લોકો માત્ર ભાઈ MOU કરો, અમે રોજગારી પૂરી પાડશું, આમ કરશું તેમ કરશું, અમને 100 એકર જમીન આપી દો. જરૂર 2 એકરની જ હોય. આ માઇક્રોન જે આવી એની પહેલા વેદાંતા આવવાની હતી. વેદાંતાએ 1000 એકર જમીન માંગી હતી. હવે ભાઈ 100 એકરની પણ જરૂર નથી સેમિકન્ડક્ટર પ્લાન્ટ બનાવવા માટે, અને 1000 કરોડની એટલે 1000 એકર જમીન માંગે છે. આ લોકો બી ક્યાંક ને ક્યાંક પ્રોફેશનલ થઈ જાય છે અને એટલા માટે પછી આમાં 2 જ વ્યક્તિ ફાવે છે, જેમને મોટા મોટા સોલરના પ્લાન્ટ બનાવવાની જગ્યાઓ, જમીનો મળી જાય છે. દરિયાની પટ્ટીથી માંડી, રણની પટ્ટીથી માંડી, નામ મારે બોલવાની જરૂર નથી. એટલે આ 2 બેલેન્સ ડિફરન્સ છે, એ સરકાર કેવી રીતે પૂરું કરે છે આપણે ભવિષ્યમાં. અચ્છા, જેમ કે અત્યારે દુનિયાનો સૌથી મોટો સોલર પ્લાન્ટ ખાવડા મોટી ક્યાંક આગળ કચ્છથી પણ એટલે ભુજથી પણ 150 કિલોમીટર આગળ બને છે. ત્યાં પાર્લેજીનું બિસ્કિટ પણ મળતું નથી ચા જોડે ખાવા માટે. હવે ત્યાં કોણ નોકરી કરવા જશે? ત્યાં નોકરી કરવા કોણ જાય છે એમ કહો મને તમે. જે લોકો ગયા મુન્દ્રા સુધી ગયા, ભુજ સુધી ગયા, હવે ખાવડામાં સોલરનો પ્લાન્ટ બને છે. ખાવડા ભુજથી પણ 70, 80, 90, 100 કિલોમીટર, 120 કિલોમીટર દૂર આવ્યું. ત્યાં રહેવાનું, ત્યાં પછી બાળકો ભણતા હોય એટલે ઘણા લોકોને શું થાય, એકલા રહેવું પડે. નોકરી કરવી હોય તો એકલા રહેવું પડે, ફેમિલી બીજે ક્યાંક રાખવું પડે. આ બધું બહુ થતું. સરકાર એની રીતે માત્ર જમીનો ફાળવી શકે છે, પછી આગળ અટકી જતી હોય છે. બિલકુલ બિલકુલ બિલકુલ. શૈશવભાઈ, એમ કહી શકાય ખરી કે આપણે સિલિકોન સ્ટેટની તો વાત કરીએ છીએ, પણ તેની સામે પડકારો પણ ઘણા બધા અત્યારે તો જોવા મળી રહ્યા છે. ઇકોસિસ્ટમ જેને કહેવાય ને, કે આખું તમારે 360 ડિગ્રી તમારે તૈયાર કરી અને આપવું પડે. એ સિવાય કશું તમે અત્યારે સાણંદ બરાબર છે, કેમ કે સાણંદ ઓલમોસ્ટ અમદાવાદની અંદર આવી ગયું. ધોલેરાને એક સરસ મજાનો હાઈવે આપી દીધો એટલે અમદાવાદની સાથે કનેક્ટ કરેલું છે. અમદાવાદ ગુજરાતની અંદર એક જ જગ્યા એવી છે કે જેની સાથે તમે કનેક્ટ કરો અને કમ્યુનિકેટ કરીને માણસ રાત્રે પાછો આવવો જોઈએ તો જ એ ત્યાં રહેવાનો છે, અને બાકી ટકવાની શક્યતાઓ બહુ ઓછી થઈ જાય છે. હવે જે સેમિકન્ડક્ટરની જે આપણે અત્યારે આપણો મુદ્દો સેમિકન્ડક્ટર છે અને સેમિકન્ડક્ટર ઇન્ડસ્ટ્રીઝ છે. અત્યારના જે યુનિટો છે એને પાછળ જે એની સપ્લાય ચેઇન છે, 90% અત્યારે બી આ સેમિકન્ડક્ટર યુનિટ છે એ પોતાના 90, કદાચ હું કહું છું કે 99% કે 95% સુધીના રો મટીરિયલ્સ એ લોકો ઇમ્પોર્ટ કરવાના છે. ઇમ્પોર્ટ કરી અને અહીંયા લાવી અને ફેબમાં એ લોકો બનાવવાના છે. કઈ જ નહોતું એનાથી આ સારું છે, પણ હવે ફોરવર્ડ અને બેકવર્ડ બંને ઇન્ટિગ્રેશનની બહુ તાત્કાલિક જરૂર છે અને એના માટેની પોલિસીઓ હવે જાહેર થવી જોઈએ. હવે એ પોલિસીઓ જો જાહેર નહીં થાય. અચ્છા, બીજું ઇલેક્ટ્રોનિક્સમાં તમારી પાસે ગાંધીનગરની અંદર એક ઇલેક્ટ્રોનિક્સ GIDC છે, કદાચ કોકની યાદ હોય તો, જેની અંદર અત્યારે બીજા બધા તમામ પ્રકારના યુનિટો છે ઇલેક્ટ્રોનિક્સ સિવાયના. ઓકે, બરાબર. એટલે હવે જે આ સેમિકન્ડક્ટર્સ છે, સેમિકન્ડક્ટર્સ ક્યાં લાગવાના? એ ચિપ બનવાની. ચિપ ક્યાં લાગવાની? તો કે ગ્રીન કલરનું પાટિયું જેને પ્રિન્ટેડ સર્કિટ બોર્ડ કહેવાય. પ્રિન્ટેડ સર્કિટ બોર્ડ ઇન્ડસ્ટ્રી અત્યારે હિન્દુસ્તાનની અંદર બહુ સારી બહુ કાઠું કાઢ્યું છે.
ઘણા બધા નવા ઇન્વેસ્ટમેન્ટ એની અંદર આવી રહ્યા છે, પણ એને જયારે પ્રોટેક્ટ કરવાની વાત આવી, હું પોતે ઇન્ડિયન પ્રિન્ટેડ સર્કિટ એસોસિએશનનો વાઇસ પ્રેસિડેન્ટ રહી ચુક્યો છું ઇન્ડિયાનો. મને ખબર છે કે આની અંદર કેટલી બધી સ્ટ્રગલ છે, કેમ કે તમારે સીધી ચાઇના જોડે તો હરીફાઈ હોય જ છે, પણ વિયેટનામ ને મલેશિયા જોડે પણ તમારે અને થાઈલેન્ડ જોડે પણ હરીફાઈ આવે છે. એટલે ઇલેક્ટ્રોનિક્સ ઇન્ડસ્ટ્રીની અંદર એની અંદર એવું કહેવાય છે કે 1 વર્ષ જયારે આપણું જાય ને, એમાં ઇલેક્ટ્રોનિક્સ ઇન્ડસ્ટ્રીમાં 4 વર્ષ જતા રહેતા હોય છે. આપણને જે એની અંદરની જે ક્રાંતિ છે એ એટલી બધી અદ્ભુત રીતે અને એટલું ઝડપથી આગળ વધી રહ્યું છે. તમે અત્યારે બીજું બધાનું સોશિયલ મીડિયામાં અત્યારે ધ્યાન યુદ્ધ ઉપર લાગેલું છે. હવે યુદ્ધનો આખો પ્રકાર બદલાઈ ગયો છે. આ શું છે? આ શું દેખાડે છે? બિલકુલ. એટલે સવાલ અત્યારે એ છે કે જ્યારે રો મટીરિયલ લોજિસ્ટિકની વાત કરીએ તેમાં તો અત્યારે એક પડકાર જોવા મળી રહ્યો છે. પદ્મિનભાઈ, એક લાસ્ટ એન્ડ ફાઇનલ 30 સેકન્ડ આપની લેવા માંગીશ કે જ્યારે આપણે શંખનાદની વાત કરીએ છીએ, ક્રાંતિની પણ વાત કરીએ છીએ, પણ તેની સામે એમએસએમઈ સેક્ટર અત્યારે તો સારી રીતે ટકી શકે તે માટે પણ અત્યારે તમામ પ્રકારની સુવિધા ઊભી કરવી એ સૌથી પહેલાં તો બહુ જરૂરી બની ગઈ છે. આમાં એવું છે કે આપણે વાત કરીએ છીએ, પણ આ વસ્તુ શક્ય છે બધી. જાપાન જયારે આવવાનું હતું, જાપાન માટે બહુ ટ્રાય કર્યો. હું એના કોર ગ્રુપમાં હતો ત્યારે ટ્રાય કર્યો. શરૂઆતમાં જાપાન આવે જ નહીં, યુનિટ બી આવે નહીં. વિટલાપુરની આગળ ડેડિકેટેડ જાપાન ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટ નાખી, એની બાજુમાં ડેડિકેટેડ જાપાનની રહેવાની નાખી કે જાપાનની અંદર લોકોને પોતામાં જ થવા છે પેલા 3 વર્ષ, પછી ધીમે ધીમે બહાર આવશે. અને ઇટ ઇઝ બેસ્ટ સક્સેસફુલ. જે ટ્રેનિંગ વાળા માણસો જોઈએ, એમને ડિસિપ્લિન જોઈએ અને જાપાનીઝ લેંગ્વેજ બેઝિક આવડતું એવા જોઈએ. એને માટે આ સુઝુકી અને જીટોએ ડેડિકેટેડ પ્રોજેક્ટ ચાલુ કર્યા છે ગણપત યુનિવર્સિટીમાં. અને નાવ દે આર ગેટિંગ ધ ગુડ skilled people who can work in Japanese company as per the Japanese discipline, as per the Japanese norm. આ વસ્તુ શક્ય છે. અને એન્સિલરી યુનિટ એ લોકો યુનિટ જોતા હતા, એને માટે બી એ લોકો ટ્રેનિંગ આપી. તો આ વસ્તુ શક્ય છે, ખાલી એની પાછળ પડવાની જરૂર છે. એક ફાઇનલ વસ્તુ કહીએ, આપણે ત્યાં ગુજરાતમાં એક ભાઈ છે સુધીર નાયક કરીને. He is considered to be the semiconductor man of Gujarat, if not India. He is the president of the Indian Electronics and Semiconductor Association. એની જોડે અમે લગભગ 10-15 દિવસ પહેલા વાત કરી હતી. એમણે બી આ જ વાત કરી કે એમાં સારામાં સારી વસ્તુ શું છે કે ડેડિકેટેડ ઝોન કરવામાં આવે છે. બીજું સારી વસ્તુ છે કે યુનિટ આવે છે ને ઓલરેડી સેલ્ફ સફિશિયન્ટ યુનિટ છે, એ લોકો પાસે બધું જ છે. અને હવે ત્રીજી વસ્તુ આ કરવાની જરૂર છે ગવર્મેન્ટના સપોર્ટથી કે ડેડિકેટેડ આખું વર્કફોર્સ યુનિટ ભેગા કરવા છે. શક્ય છે અને થશે એવું લાગે છે આ વખતે. બિલકુલ સાચી વાત છે. પદ્મિનભાઈ, શૈશવભાઈ, પ્રશાંતભાઈ, ત્રણના આભાર અમારી સાથે ચર્ચા વિચારણામાં જોડાવા માટે. તો દર્શક મિત્રો, જે પ્રમાણે સેમિકન્ડક્ટર ક્ષેત્ર અત્યારે ગુજરાત તો આગળ વધી રહ્યું છે, પણ તેની સાથે પડકારો પણ ઘણા બધા છે. હવે રાજ્ય સરકાર તેને હવે કેવી રીતે પહોંચી વળશે તે તો આવનારો સમય જ બતાવશે. આજના વિશેષ કાર્યક્રમમાં આપશે. નમસ્કાર.